મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં યોજાનાર IPL 2025ની મેચ માટે બંને ટીમોની તાકાત અને જીતની સંભાવનાઓનું વિશ્લેષણ નીચે મુજબ છે. મુંબઈ ઇન્ડિયન્સ ની હાર્દિક પંડ્યાની વાપસી. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં ફરી જોડાયા છે. તેમની આ વાપસી ટીમની બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂતી લાવે છે. હાર્દિકની ઓલરાઉન્ડ ક્ષમતાઓ મુંબઈ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અન્ય મુખ્ય ખેલાડીઓ મુંબઈ પાસે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કિરોન પોલાર્ડ જેવા અનુભવી ખેલાડીઓ છે, જે મેચના પરિણામ પર મહત્વપૂર્ણ પ્રભાવ પેદા કરી શકે છે. ગુજરાત ટાઇટન્સ જીટી. કપ્તાનીમાં ફેરફાર. હાર્દિક પંડ્યાના પ્રસ્થાન બાદ ટીમના નવા કપ્તાન તરીકે શુભમન ગિલની નિમણૂક થઈ છે. ગિલની બેટિંગ ક્ષમતાઓ ઉત્તમ છે, પરંતુ કપ્તાનીનો અનુભવ ઓછો હોઈ શકે છે. અન્ય મુખ્ય ખેલાડીઓ રાશિદ ખાન, ડેવિડ મિલર અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ ટીમમાં છે, જે મેચમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. પીચ અને પરિસ્થિતિઓ. આ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ છે, પરંતુ મેચની પ્રગતિ સાથે સ્પિનરોને મદદ મળી શકે છે. જીતની સંભાવનાઓ. મુંબઈ ઇન્ડિયન્સ. હાર્દિક પંડ્યાની વાપસી અને અનુભવી ખેલાડીઓની હાજરીને કારણે મુંબઈની ટીમ મજબૂત દેખાઈ રહી છે. તેમની જીતની સંભાવના વધારે લાગી રહી છે. ગુજરાત ટાઇટન્સ. નવા કપ્તાન સાથેની આ ટીમ માટે આ મેચ પડકારરૂપ હોઈ શકે છે. જો કે, તેમના ખેલાડીઓની વ્યક્તિગત ક્ષમતાઓને ધ્યાનમાં લેતા તેઓ પણ સશક્ત પ્રદર્શન કરી શકે છે. આ વિશ્લેષણ આધારે મુંબઈ ઇન્ડિયન્સની જીતની સંભાવના વધુ છે, પરંતુ ક્રિકેટમાં કોઈ પણ પરિણામ શક્ય છે અને ગુજરાત ટાઇટન્સ પણ ચમત્કાર કરી શકે છે.